ઓકે ચાલો રેડી. મોરબી વાળા બે ક્લાસ, અચ્છા એકમાં આવી ગયા તમે બધા મોરબીમાં? ઓકે ડન ડન. ચાલો અહીંયા હવે બધાનું ધ્યાન. આઈ થિંક સો લાસ્ટમાં આપણે ઓકે એક આ હતું ફટાફટ થોડુંક સતત વિધેયોનું બીજ ગણિતને જે આપણે લાસ્ટમાં થોડુંક ડિસ્કશન કર્યું હતું ને, ફટાફટ એમાંથી હું પાસ થઈ જાઉં. સમય વિધેય સતત છે કે નહીં. સમય વિધેય એટલે તમને ખ્યાલ છે p of x by q of x. p of x by q of x આ સતત છે, આ સતત છે, કેમ કે આઈ બહુપદી આઈ બહુપદી બે બહુપદી સતત, તો બંનેનો ભાગાકાર સતત. જો લખ્યું છે. પછી સાઇન વિધેયની સાતત્યતા ચર્ચો. હવે સાઇન વિધેયને એ બધું આપણે થોડીક વાર માટે હોલ્ડ ઉપર રાખીએ. એક બે ક્વેશ્ચન જે મારે ડિસ્કશન કરવા જેવા છે એ ડિસ્કશન કરીએ, પછી આપણે ત્રિગોમાં એન્ટર થઈએ. ઓલમોસ્ટ ત્રિગો તે તમને ખ્યાલ છે કે ડાયરેક્ટ લિમિટ મૂકી દો, ડિનોમિનેટર 0 ન થાય એટલે સતત છે એવું કહી શકાય. ઓકે, પણ એક ક્વેશ્ચન જે લાસ્ટમાં મેં હોમવર્કમાં પણ આપ્યા હતા, વિચારવાનું શરૂ રાખીએ કે બોક્સ એક્સ સ્ક્વેર છે અને એક્સ ની કન્ડિશન જે છે એ તમને લખીને આપી છે મેં -3 to 4. -3 લેસ ધેન એક્સ લેસ ધેન અને આ 4 છે. ઓકે, હવે આની અંદર શું કરશું એ વિચારવાનું શરૂ કરીએ. ડન? તો તમે સમજો કે સૌથી પહેલા આની અંદર જે હોય ને એ વિચારવાનું. હવે એની અંદર કોણ છે? એક્સ સ્ક્વેર છે. ક્લિયર? તો બંને બાજુ સ્ક્વેર કરશો, બંને બાજુ સ્ક્વેર કરશો એટલે થોડુંક વિચારો કે -3 થી 4 છે. હવે -3 થી 4 છે. હવે -3 to 4, તો -3 to 0 એક પોર્શન, 0 to 4 આ બીજો પોર્શન. -3 to 0 આ એક પોર્શન, 0 to 4 આ બીજો પોર્શન. -3 to 0 નો સ્ક્વેર કરો એટલે 0 to 9 થાય. અને 0 to 4 નો સ્ક્વેર કરો એટલે 0 to 16 થાય. બંનેનો યુનિયન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે 0 to 16 આ ઓવરઓલ એક્સ સ્ક્વેર નો આન્સર આવશે. ક્લિયર છે આટલું? આ કન્ફર્મ કરો. મેં તમને લાસ્ટ ટાઈમે સમજાવ્યું હતું કે નેગેટિવ વાળા અલગ, પોઝિટિવ વાળા અલગ. આ બે પાર્ટ કર્યા છે, -3 to 0 અને 0 to 4. હવે શું કરવાનું કે બોક્સની અંદરની વેલ્યુ કોણ છે? એક્સ સ્ક્વેર, એ આમાં લાઈ કરે છે. ઇન્ટીજર કોણ કોણ છે વિચારો? 0, 1, 2, 3 અપ ટુ 16 સુધી ઇન્ટીજર બનશે. હવે અપ ટુ 16 સુધી ઇન્ટીજર બને છે એટલે તમે સમજો કે શું થવાનું છે? 0 to 16 એટલે ટોટલ 17 પોઈન્ટ થયા. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ 17 થશે. પણ એમ 17 નહીં થાય, હજી તમારે વિચારવું પડશે, કેમ કે આ 17 ખોટો જવાબ છે. તમારે શું કરવાનું? એક્સ ગણવાનો. સાંભળજો, આના ઉપરથી તમારે એક્સ ગણવાનો હોય. હવે એક્સ ગણો એ કેવી રીતે મળશે સમજો. 0, 1, 2, 3 અપ ટુ 16 છે. એક્સ સુધી તમારે કાઉન્ટ કરવાનું છે. તો હવે આના સ્ક્વેર રૂટમાં જાઓ એટલે 0, આનું સ્ક્વેર રૂટ કરો એટલે +or-1, આનું સ્ક્વેર રૂટ કરો એટલે +or-√2, આનું સ્ક્વેર રૂટ કરો એટલે +or-√3. એવી રીતે બધાનું તમારે +or- વિચારવાનું, પણ ધ્યાન રાખવાનું +or- આવશે ક્યાં સુધી? અહીંયા લિમિટેડ છે -3 સુધી જ તે, મતલબ કે અહીંયા 9 છે તો આનું +or-3 થશે. પછી 9 પછી 10, 11, 12 એમાં ખાલી ને ખાલી પોઝિટિવ વાળા આવવાના છે. હવે અમારે થોડુંક ડિટેલિંગમાં જવું પડશે, મતલબ કે મેં અહીંયા બધા ન લખ્યા ની પ્રોબ્લેમ થયો, કાઉન્ટ કરવામાં તકલીફ પડી એટલે મારે બધા લખવા પડશે. હું વિચારી લઉં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15 અને 16. હવે આ બધાને કરસ્પોન્ડિંગ હું x મેળવતો જાઉં. આ x સ્ક્વેર છે એટલે આનો x મેળવું 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ √2 આનું પ્લસ ઓર માઇનસ √3. હવે હું બધુંનું ગણતો જાઉં છું. આમાં પ્લસ ઓર માઇનસ 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 આવશે. આમાં ખાલી ને ખાલી પ્લસ આવવાના છે એટલે પ્લસ √10. આમાં તે બધામાં હવે એક એક જ આવશે. હવે ગણવા મળું કે ટોટલ હવે કેટલા મળે છે. જોજો સાંભળજો. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 26 એટલે ટોટલ અત્યારે મારી પાસે 26 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવ્યા. આ 26 હજી મારો સાચો જવાબ નથી. કેમ? કેમ કે આ 26 ની અંદર મને ખ્યાલ છે કે -3 અને 4 આ બંને એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. શું છે? એક્સ્ટ્રીમ પોઈન્ટ. હવે ઈ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે એની સાથે સાથે હજી એક આ 0 પણ પ્રોબ્લેમ આપશે. એટલે એક કામ કરીએ કે મારે ટોટલ 3 જગ્યાએ x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ અને x બરાબર 4 આગળ કન્ટિન્યુટી ગણવી પડશે. હવે x બરાબર 0 આગળ ગણું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની ડાબી બાજુ, 0 ની ડાબી બાજુનો x નો સ્ક્વેર. હવે સમજો કે 0 ની ડાબી બાજુ, 0 ની ડાબી બાજુ એટલે x કેવો હોય? લેસ ધેન 0 હોય. લેસ ધેન 0 એનો સ્ક્વેર કરો. માઇનસ છે અને સ્ક્વેર કરો એટલે ઇનઇક્વાલિટી બદલાઈ જાય. હું જેટલું બોલું એટલું સાંભળજો. સ્ક્વેર કરો એટલે ઇનઇક્વાલિટી બદલાઈ જાય અને એનો બોક્સ કરો એટલે 0. સેમ વસ્તુ જમણી બાજુ વિચારો. સ્ક્વેર કરો, એનો બોક્સ કરો 0. તો આનો આન્સર એ 0, આનો આન્સર એ 0 અને f ઓફ 0 એ 0 જ છે. એટલે 0 પાસે કન્ટિન્યુટી મળી. હકીકતમાં 0 મારો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હતો. સાંભળો, જો અહીંયા 0 મારો કન્ટિન્યુટી પોઈન્ટ હતો જે અત્યારે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નીકળ્યો. તો આ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવશે. 0 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવશે. આટલું ક્લિયર? ધેન આફ્ટર હજી મારે ગણવું પડશે -3 આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ની ડાબી બાજુ બોક્સ x સ્ક્વેર ગણો. x ની વેલ્યુ -3 થી 1 મિનિટ મારે લેફ્ટ હેન્ડ ગણવાનું છે કે નહીં. જો -3 છે મેં તમને ત્યારે સમજાવ્યું હતું -3 ની ડાબી બાજુ શક્ય જ નથી એટલે હંમેશા ન્યા ગણવાનું હશે જમણી બાજુ. અને f ઓફ 3, f ઓફ -3, f ઓફ -3 કરો એટલે તો 9 થાય. તો સીધો 9 આવી જશે. અહીંયા મારે કરવું પડશે x ની વેલ્યુ -3 થી વધારે છે. માઇનસ છે સ્ક્વેર કરો ઇનઇક્વાલિટી બદલાઈ જાય. માઇનસ કરો ઇનઇક્વાલિટી બદલાઈ જાય. એક જ મિનિટ. કોઈ ડાઉટ હોય તો પૂછો. હલો, જલ્દી જલ્દી. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આ બરાબર છે? એનો મતલબ કે ઈ 8 થી વધારે હશે. આનો બોક્સ થઈ ગયો 8. એટલે આ 8 છે, આ 9 છે એટલે આ ડિસકન્ટિન્યુટી છે. આમાં કઈ પ્રશ્ન નથી. અહીંયા આવીએ 4 ની આગળ. 4 ની ડાબી બાજુ અને f ઓફ 4. f ઓફ 4 નો સ્ક્વેર એટલે 16. 4 થી ઓછું છે. f ઓફ x એટલે બોક્સ છે અને એની અંદર સ્ક્વેર છે તો સ્ક્વેર કરો બે બાજુ. 16 થી ઓછું છે તો બોક્સ x નો સ્ક્વેર થશે 15. આ બે અલગ અલગ છે એટલે આ પણ ડિસકન્ટિન્યુટી આવશે. મતલબ કે ખાલી ને ખાલી આ એક જ નીકળ્યો.
તો -1 કરવાનું એટલે ટોટલ મને 25 પોઈન્ટ મળશે. તો 25 મારો જવાબ. આખો ક્વેશ્ચન વ્યવસ્થિત શાંતિથી સમજો. કાંઈ પણ ન સમજાય તો તરત બીજી વાર પૂછી લ્યો, પણ પહેલા આ સમજવું પડશે. એની માટે આ પણ વસ્તુ સમજવી પડશે. શું કામ મારે 0 પાસે અલગથી ગણવું પડે? કેમ કે 0 ની ડાબી બાજુ જમણી બાજુ વિધેયનું છે. એનો જવાબ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ગણવા જાવ સેમ આવે છે. આ એન્ડ પોઈન્ટ છે, અંતરાલના અંત્ય બિંદુઓ છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, એટલે મારે ગણવું પડે. આ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે એટલે ગણવું પડે. પણ ત્યાં જવાબ સરખો ન આવ્યો, કઈ વાંધો નહીં, તો એ પોતે સતત નથી, અસતત જ છે. તો પછી અસતતમાં હું એને ગણીશ. ક્લિયર છે? ચાલો જલ્દી જલ્દી લખો. કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. સમજાણું? યસ. આપણે જે લાસ્ટમાં કરાવ્યું હતું ને ઈ જ છે. x ની કન્ડિશન કરેલી છે ને x² ની કન્ડિશન મેળવી છે, અને એના જે ઇન્ટીજર આવે ને 0 1 2 3 4 16 ઈ મેં લખ્યા છે. ડન? બીજું કઈ નથી કર્યું. ઓકે. પછી એની અંદર 3 પોઈન્ટ તમારે એક્સ્ટ્રા કાઉન્ટ કરવા પડશે. કયા કયા? એક તો 0, અને બીજા 2 પોઈન્ટ કયા છે? એક્સ્ટ્રીમ પોઈન્ટ -3 અને 4, જે નેક્સ્ટ સ્લાઇડમાં છે. આ લખાઈ ગયું બધાને? હાલો. ઓકે ડન. ચાલો નેક્સ્ટમાં આ 3 પોઈન્ટ છે આ લખી નાખો. ચાલો, એટલે ફટાફટ તમને આઈડિયા આવે કે શું કામ મારે એ બધા પોઈન્ટ પાસે કન્ટિન્યુટી ગણવી પડે છે.
થઈ ગયું? ઓકે. ચાલો જલ્દી જલ્દી ફટાફટ એક તમે જાતે સોલ્વ કરો. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ મારે જોતા છે. જલ્દી જલ્દી ફાસ્ટ. જલ્દી જલ્દી ડિસ્કશન ન કરો. જો ઘણા બધા સ્ટુડન્ટ ડિસ્કશન કરે છે. જસ્ટ ઓબ્ઝર્વ કરો કે શું કરવાનું છે અને પછી કાઉન્ટ કરો ફાસ્ટ. A2 માં કેમ ડિસ્કશન હાલે છે ભાઈ? રાજકોટ ગુરુકુળ A2. આવ્યો કોઈને જવાબ? અમદાવાદ ગુરુકુળ ભુજ મોડાસા. જુનાગઢ વાળા કેમેરો કેમ આમ ઉપર રાખ્યો? થોડોક આમ નીચે કરો ને દેખાય એમ. જુનાગઢ સેન્ટર. હા એમ ડન. કેટલો આન્સર આવે છે? અમદાવાદ સેન્ટર. મોક્ષ ક્યાં ગયો? મોક્ષ કેટલો જવાબ આવે છે? એમ થોડું હાલે. ઓલી પ્રાચી. શું કર્યું તે?
એક્સ સ્ક્વેર કર્યું. ઓકે, હવે તું એક્સ સ્ક્વેર કર એટલે કેટલું થાય વિચાર તો. 0 0 to 4 કેમ કે માઇનસ પાઈ બાય 2. પાઈ બાય 2 એટલે કેટલા થાય 1.57. પાઈ બાય 2 એટલે તો 1.57 જ થાય ને. હવે તમે સમજો કે 1.57 નો સ્ક્વેર કરો, ઓબ્વિયસલી ઈ 4 થી તો લેસ જ હોય કેમ કે 2 નો સ્ક્વેર છે એ 4 છે, તો 1.57 નો સ્ક્વેર 4 થી લેસ હશે. 4 થી લેસ હશે તો કઈ એની રિક્વાયરમેન્ટ નથી. 0 to 4 ડન. 0 to 4 ની અંદર ઇન્ટીજર કેટલા કેટલા આવે? 0 1 2 3 4. આ કોણ છે? ઈ એક્સ સ્ક્વેર. હવે એને કરસ્પોન્ડિંગ એક્સ કયા કયા મળશે વિચારો જલ્દી. 0 નો 0, 1 નો પ્લસ ઓર માઇનસ 1, 2 નો પ્લસ ઓર માઇનસ √2, 3 નો 3 માં ખાલી √3 અને આમાં 2. મને કોઈ સમજાવશે કે આમાં મેં પ્લસ ઓર માઇનસ √3 કેમ ન લીધું? આમાં પ્લસ ઓર માઇનસ 2 કેમ ન લીધું? એનીવન જસ્ટ એક્સપ્લેન મી. અને √3 કેટલા થશે? 1.73 કરસ્પોન્ડિંગ આવશે. ડન, કરેક્ટ. તો મને ખ્યાલ આવી ગયો કે ટોટલ મારી પાસે અત્યારે 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ √2 √3 2 એટલે 0 1 2 સોરી 1 2 3 4 5 6 7 એટલે ટોટલ મારી પાસે અત્યારે 7 પોઈન્ટ છે જે મારો આન્સર હોઈ શકે. આઈ સેડ હોઈ શકે. હવે મને નથી ખબર કે છે કે નહીં, મારે ચેક કરવાનું. કોની કોની પાસે ચેક કરવાનું? એક તો 0 પાસે, એક કરવાનું માઇનસ પાઈ બાય 2, પણ માઇનસ પાઈ બાય 2 ઇન્ટીજર નો કહેવાય. માઇનસ પાઈ બાય 2 ઇન્ટીજર નો કહેવાય. ભલે અહીંયા ક્લોઝ ઇક્વલ્સ ટુ આપ્યું, ત્યાં ઇન્ટીજર હોય ને તો ગણવાનું છે. ઇન્ટીજર તો છે જ નહીં એટલે માઇનસ પાઈ બાય 2 આગળ આ ભાઈ પોતે કન્ટિન્યુઅસ જ આવશે. હેલો, કેમ કે ઇન્ટીજર હોય ને તો ચેન્જ થવાનું છે. ઇન્ટીજર છે જ નહીં તો કઈ શક્યતા જ નથી ચેન્જ થાય એવી. ડન. અને 2 પાસે ઇન્ટીજર છે તો મારે 2 પાસે ગણવું પડશે. તો 2 ની લેફ્ટ સાઈડ અને f of 2. હવે f of 2 તમે કાઉન્ટ કરો એટલે કેટલા થાય? f of 2 કાઉન્ટ કરો એટલે 4 અને x ની વેલ્યુ 2 થી લેસ છે. 2 થી લેસ છે. 2 થી લેસ નો સ્ક્વેર 4 થી લેસ થાય. 4 થી લેસ થાય તો લેફ્ટ હેન્ડ સાઈડ નો બોક્સ મને લેફ્ટ હેન્ડ સાઈડ નો એરો મને બોક્સ આપે તો 2 ને 3 મતલબ કે ડિસકન્ટિન્યુઅસ જ છે. હજી 3 ને 4 આવી ગયા એટલે 2 તો મારો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ છે. 0 ગણવું પડશે. 0 માટે થોડીક વાર પહેલા જ આ જ ગણ્યું. લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બંને માટે સેમ જવાબ આવે છે એટલે આ આવશે નહીં. એટલે 0 નીકળી ગયો. 0 નીકળી ગયો ધેટ મીન્સ -1. સો આના 6 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવશે. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ઇઝ 6. કોઈ ડાઉટ હોય તો પૂછો. એનીવન, એની ક્વેશ્ચન, એનીબડી? હેલો, પાક્કું? ઓકે, ચાલો નેક્સ્ટ. તમે યાદ કરો કે મેં તમને સ્ટેટમેન્ટ જે લખાવ્યા ને એની અંદર મેં કીધું હતું કે એક ગાંડો ને એક હાજો ને એક આ ને એક તે. મેં કીધું હતું કે બે ગાંડા ભેગા થાય તો આમ થાય, એક હાજો ને ગાંડો ભેગો થાય ને ત્યાં સ્ટાર કર્યો તો મેં કીધું હતું કન્ડિશન અપ્લાય. યાદ આવે છે કઈ? હેલો, પૂજવાળા એને કઈ યાદ નથી આવતું? નહોતું કરાવ્યું તમને? હેલો, યાદ આવે છે કઈ થર્સડે ના લેક્ચરમાં આવું કઈ આવ્યું હતું? હાજો ને ગાંડો ને એવું કઈ આવ્યું હતું તમારે ત્યાં ભુજ બાજુ આંટો મારવા? આવ્યું હતું? ઠીક, સરસ. તો હવે એમાં મેં કીધું હતું કે એક કન્ડિશન અપ્લાય. કઈ કન્ડિશન હતી? એક સાજો એક ગાંડો તો
સ્ટાર કરાયો હતો. જોઈ લઈએ ચાલો હવે અહીંયા. હવે હું એમ લખું છું કે લિમિટ, મતલબ લિમિટ તો ઠીક છે, હું એમ લખું f એ x બરાબર a આગળ સતત અને g એ x બરાબર a આગળ અસતત તો f ગુણાકારમાં g એ x બરાબર a આગળ સતત થાય જો શું કીધું આખું વાંચો. એક હાજો એક ગાંડો, હાજો ને ગાંડો ભેગા થાય તો આખું અસતત થાય એવું છેલ્લે લખાયું હતું. હવે હું એક સ્પેશિયલ પાવર આપું છું હાજા માણસને. હું કહું છું કે ઈ હાજો માણસ એટલો બધો હાજો થઈ જાય, ઈ ગાંડાની હારે ભેગો થાય પણ હાજો માણસ 0 થાય ઈવડાઈ પોઈન્ટ આગળ, તો ટૂંકમાં બધું 0 થઈ જાય. શું કીધું? હાજો ને ગાંડો ભેગા થાય પણ હાજા માણસ પાસે એટલી બધી તેવડ હોય કે બધું ટોટલ 0 થઈ જાય. તો હાજો ને ગાંડો ભેગા થાય ને તો બધું 0 થાય. એનો મતલબ કે સતત અસતત તમે ગણતા હોવ તો અસતત પછી સતતમાં ફરી જાહે. આ બહુ કામની વસ્તુ આપણે લખવા જઈએ છીએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ સમજાવું, જોજો સાંભળજો. મારી પાસે ફંક્શન છે x ઇન્ટુ બોક્સ x અને મને પૂછે છે કે આ સતત છે કે નહીં, કોની આગળ? તો કે x બરાબર 0 આગળ. હવે મને ખ્યાલ છે કે x બરાબર 0 આગળ આ સતત છે, આ અસતત છે, પણ બેયનો ગુણાકાર કેવો છે? જોજો, 0 આગળ આ સતત આ અસતત, બેયનો ગુણાકાર કેવો થાય જોઈ લઈએ આપણે, એકવાર સમજીએ. જમણી બાજુનું લક્ષ મેળવી નાખીએ. અને f of 0 મેળવી નાખીએ. f of 0 એટલે 0 ઇન્ટુ બોક્સ 0 એટલે તો 0. 0 ની જમણી બાજુનો બોક્સનો આન્સર કેટલો આવશે? આનો જમણી બાજુનો જવાબ કેટલો આવશે? 0 ની જમણી બાજુનો બોક્સનો જવાબ 0 0 એટલે ફાઇનલ આન્સર 0, કેમ કે આ 0 મલ્ટીપ્લાય કરવાનો છે એટલે. જીરો ની ડાબી બાજુ બોક્સનો જવાબ કેટલો આવશે? -1. -1. -1 પછી આ 0 અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે ફાઇનલ આન્સર કેવો આવ્યો? 0. ચેક કરો એકવાર. ડન. એટલે આપણે જે લખાયું હતું કે એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ પણ બંનેનો પ્રોડક્ટ બની શકે કે જો આ સ્પેશિયલ કન્ડિશન હોય તો 0 થશે. ક્યારે ક્યારે 0 થશે? જો આ આખું 0 થાય તો આ બંનેનો પ્રોડક્ટ પણ કન્ટિન્યુઅસ થઈ જાય, સતત થઈ જાય. આ કન્ડિશન હોય તો જ. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો મને કહો. પાક્કું? જલ્દી જલ્દી ફટાફટ લખો. ચાલો, એકો એક વસ્તુ સમજજો કે જ્યાં જ્યાં સતત
અને બીજું અસતત. પણ સતત વાળો જો 0 થઈ જાય તો આખું સતત થઈ જાય. થઈ ગયું? ઓકે, ચાલો આને રિગાર્ડિંગ એક આપણે ક્વેશ્ચન જોઈએ ફટાફટ. ફટાફટ જલ્દી જલ્દી મને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કેલ્ક્યુલેટ કરીને આપો. ચલો ફાસ્ટ. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ફટાફટ ફાસ્ટ કેલ્ક્યુલેશન કરીને આપો. ઇક્વલ ટુ છે, ચાલો એક થોડોક ચેન્જ કરજો. મેં બંને જગ્યાએ ઇક્વલ્સ ટુ પણ નાખી દીધા છે. જલ્દી જલ્દી ફટાફટ. ભુજ સેન્ટર બેન બેઠા કેમ છો? ફટાફટ સોલ્વ કરો. નથી સમજાતું? હલો, ભુજ સેન્ટરમાં સમજાય છે કે પ્રોબ્લેમ આવે છે સમજવામાં? ન સમજાય તમે ડાઉટમાં પૂછી લ્યો શું કરવાનું છે, કેમ કરવાનું છે.
જલ્દી જલ્દી આન્સર આપો, ફાસ્ટ. અહીંયા ધ્યાન જો બધાનું. આવ્યો કોઈનો આન્સર? યસ જીલ, કેટલો આન્સર આવ્યો? કેટલો? આમાં અડધા 10 આવ્યો. 10 અને 11. બેમાંથી એક કહે. ઓકે, જોઈ લઈએ. ચાલો 10 અને 11 બેમાંથી એક કે છે ને. હજી કોઈનો આન્સર આવ્યો? એક ઓપ્શન ખાલી છે, કોઈને આવ્યો હોય તો. 11 12 આવ્યો કોઈને? કે આ તો એક ઓપ્શન ખાલી છે એટલે 12 નાખી દીધો. હાલો 12. ઠીક છે, હાલો. હવે ધ્યાન રાખો અહીંયા જો કેવી રીતે સોલ્વ થાય છે. તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું કે આ કન્ટિન્યુઅસ, આ ડિસકન્ટિન્યુઅસ. આ ડિસકન્ટિન્યુઅસ ક્યાં થાય? ઇન્ટીજર હોય ત્યાં. ઇન્ટીજર ગણવા મળો આના ઇન્ટીજર થાય -3 -2 -1 0 1 2 3 4 5 6 7 અને 8. આ એના ઇન્ટીજર થયા. આ ટોટલ પોઈન્ટ તમારે ગણવાના. કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે ટોટલ 12 પોઈન્ટ થયા. હવે એ 12 પોઈન્ટ પાસે કઈ કઈ વસ્તુ પાસે તમારે ડિસકન્ટિન્યુટી ફરી વખત ચેક કરવા જવાનું? એક તો ચેક કરવું પડશે, મને ખબર છે, -3 પાસે. એટલે x બરાબર -3 આગળ તમારે અલગથી ગણવાનું. x બરાબર 8 પાસે અલગથી ગણવાનું. અને અહીંયા x બરાબર 1 પાસે સાંભળજો ડિસકન્ટિન્યુટી છે પણ એની હારે 0 કરવા વાળો છે એટલે 1 તો આમનમ નીકળી જશે. કેમ? કેમ કે આ ડિસકન્ટિન્યુઅસ આપે એની સાથે આ ભાઈ 0 આપે. એક 0 છે, એક ડિસકન્ટિન્યુઅસ છે, તો જે 0 કરવા વાળો હોય ને એ આખે આખું કન્ટિન્યુટી આપે. તમારે ચેક કરવું કરી લેવાનું. 1 પાસે આ આખે આખું કન્ટિન્યુઅસ આપશે એટલે 1 તમે પહેલાથી ડિલીટ કરી નાખ્યો. હવે હું -3 પાસે ગણું. હવે -3 પાસે જમણી બાજુ જ ગણવાનું આવશે ખાલી. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ની જમણી બાજુ બોક્સ x ગણવાનો છે. x માઇનસ બોક્સ x અને ફંક્શન નો આન્સર. થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ની જમણી બાજુ x -1 અને બોક્સ x. f of -3 એટલે -3 ઉપાડીને સીધો મૂકી જ દેવાનો એટલે -3 ના આ -3 -1 એટલે -4 અને -3 એટલે 12 એટલે f of -3 નો આન્સર 12 છે. આનો આન્સર જોઈએ આપણે. -3 ની જમણી બાજુ -3 ની જમણી બાજુ એટલે x ની વેલ્યુ સીધી વસ્તુ છે -3 કરતા વધારે હશે અને -2 કરતા ઓછી હશે તો આનો બોક્સ -3 થાય. તો x -1 અને -3 તો આનો જવાબ -3 મૂકી દો એટલે એ 12 થયો. જોઈ લો આ કિંમત અહીં મૂકો એટલે ડન. તો -3 પણ ડિસકન્ટિન્યુટી નહીં આવે કેમ કે ત્યાં કન્ટિન્યુટી આવે છે એટલે. હવે વાત કરીએ 8 ની. તો 8 ની જમણી બાજુ ડાબી બાજુ ગણી નાખીએ. 8 ની ડાબી બાજુ આમનમ દેખાય 7 થાય ને ઓલામાં 8 થાય એટલે આ તો આવશે. ખબર પડી ગઈ, 2 પોઈન્ટ નીકળી ગયા. એનો મતલબ કે મારો ફાઇનલ જવાબ 10. કોઈ ડાઉટ હોય તો પૂછો. સમજાય છે ને? ડાબી બાજુ ગણવાની જરૂરિયાત છે નહીં. તમે કહેતા હોય તો હું ગણી નાખું. બોક્સ નો આન્સર આનો આવશે 7 અને f of 8 નો જવાબ અહીંયા આવશે 8 - 1 એટલે 7. 7 ને 8 એટલે 56.
અને અહીંયા મૂકી દો એટલે 7 ને 7 એટલે 49. જો અલગ આમ નામ દેખાય છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. જીલ બરાબર છે? તારે હું આવ્યો હતો? 10 આવ્યો હતો. ઓકે ડન ડન. કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. એનીવન? મોરબી સેન્ટર માંથી કોઈ ડાઉટ? હેલો મોરબી સેન્ટર, બધાને ઓકે છે? કઈ કન્ફ્યુઝન? હજી આવા ટાઈપના ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ હોય તો પાક્કું? હેલો, તમને ડાઉટ નથી પણ તમે હાઈ નથી પાડતા. હા એમ નથી ને ડાઉટ? ઓકે ઓકે. હજી મને થોડોક ડાઉટ છે કે તમને આવડતું તો છે નહીં, એટલે મને હજી એક ક્વેશ્ચન સોલ્વ કરીને આપો તો મારું કન્ફ્યુઝન ક્લિયર થાય. અધરવાઇઝ મને એવું જ લાગે છે કે તમને હજી ડાઉટ છે. હાલો જલ્દી જલ્દી. ચાલો જલ્દી જલ્દી ફાસ્ટ. હાલો લખી નાખો, કઈ વાંધો નહીં. એમને પણ તમે જોઈ જોઈને છાપશો એને કરતા આ લખો ને, પણ આમાં તમારે શું જરૂરિયાત છે? લખો હાલો, કઈ વાંધો નહીં, જેટલી જરૂરી હોય એટલું. થોડીક ઉતાવળ રાખજો. લખાઈ ગયું? ઓકે ચાલો નેક્સ્ટ. ફટાફટ હવે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો જલ્દી. હાલો સાહેબ. હા યસ બોલો. 4 આવે. 4 આવે. કેવી રીતે કર્યું? -1 આગળ નો આવે, 1 આગળ નો આવે, ઓકે બાકી બધા આવે. અને -3 આગળ નો આવે. જોઈ લઈએ ચાલો. આ બનશે -3, -2, -1, 0, 1, 2, 3. 4 આગળ તો અમથું નહોતું ગણવાનું એટલે. હવે -1 અને 1 આગળ ઈ ભાઈ પોતે આ તો ડિસકન્ટિન્યુઅસ જ થશે, પણ આ 0 કરે છે એટલે બંનેનું પ્રોડક્ટ કન્ટિન્યુ થઈ ગયું. વાત તો સાચી છે ની. -3 પાસે તમે ડાબી બાજુ જમણી બાજુ ગણવા જાઓ તો હમણાં થોડીક વાર પહેલા ગણ્યું એમ કે નહીં જ આવે, એટલે 1, 2, 3, 4. તો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવી ગયા 4. કરેક્ટ.
જવાબ તો બરાબર છે. ક્લિયર છે? હેલો, ડન. ધેન આફ્ટર સાઇન વાળું કોસ વાળું જે આવ્યું હતું ને, ઓકે, તો જોઈ લઈએ સાઇન વાળું. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હવે હું એન્ટર કરું છું, સાઇન એક્સ વાળું. હવે એસ સચ તમે આમ જોવા જાવ તો આનું લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ અને અહીંયા આવશે એફ ઓફ સી. એફ ઓફ સી એટલે સાઇન સી. અને અહીંયા તમે ગણતરી કરવા જાઓ તો ડાયરેક્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ સી સાઇન એક્સ, તો સાઇન સી સીધું મૂકી જ દેવાય, કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે સાઇન કન્ટિન્યુઅસ તો છે, આવું જ થવું જોવે. બરાબર જ છે બધી વાત. પણ ખબર નહીં મોડ્યુલ વાળાએ ટેક્સ્ટબુક વાળાએ આ ક્વેશ્ચનમાં ખોટે ખોટું થોડુંક લેન્ધી કર્યું. શું લેન્ધી કર્યું સમજાવું તમને. જો MCQ હોત તો બરાબર હતું, સાઇન છે એ સીધું કન્ટિન્યુઅસ. પણ ટેક્સ્ટબુક વાળાએ આની અંદર ડેટામાં થોડુંક મેનિપ્યુલેશન કર્યું, ખોટે ખોટું એક્સટેન્શન આપ્યું. હવે શું કામ આપ્યું મને નથી ખબર, પણ આપ્યું છે, સાચું જ છે. પણ તમે ખાલી સમજો કે જો એને શું કર્યું ખબર, એક્સ જે હતો ને એને ખોટે ખોટું કીધું કે એને હું કહું છું સી પ્લસ એચ, અને એચ છે ને એ ટેન્સ ટુ 0 છે. કહીએ કઈ વાંધો નથી, વાત તો સાચી છે એની, બરાબર છે. પછી એને એવું કીધું કે લિમિટ એક્સ ટેન્સ ટુ એચ ટેન્સ ટુ 0 સાઇન એચ 0 થાય, જે આપણને ખબર છે. લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ એચ જે 1 થાય એ ખબર છે. એટલે આટલી ઇન્ફોર્મેશન એને ક્વેશ્ચનમાં ઇન્ટ્રોડ્યુસ કરી. એટલે ક્વેશ્ચન કેવો બની ગયો જોજો. લિમિટ આ એક્સ ટેન્સ ટુ સી હતો ને એની જગ્યાએ હવે એ બની જાય એચ ટેન્સ ટુ 0 અને અહીંયા બની જાય સાઇન ઓફ સી પ્લસ એચ. હવે પછી આમાં એનું એક્સપાન્શન કર્યું. લિમિટ એચ ટેન્સ ટુ 0 અહીંયા એનું એક્સપાન્શન કર્યું એટલે શું થાય સાઇન સી કોસ એચ પ્લસ કોસ સી સાઇન એચ. હવે મેં ઓલા જે ક્વેશ્ચનમાં લિમિટ આપી હતી, આ લિમિટ આને આપો અને આ લિમિટ આને આપો. આ લિમિટ આને આપી દો એટલે કોસ એચ ઈ 1 થઈ જાય અને સાઇન સી આવે અહીંયા 1 અને અહીંયા કોસ સી ને સાઇન 0 0 એટલે 0 એટલે સાઇન સી. એટલે આ વેલ્યુ અને આ વેલ્યુ સરખી. ખબર નહીં એને આ એક્સ માં આ હું કામ નાખવું છે, આઈ ડોન્ટ નો. પણ ટેક્સ્ટબુક વાળાએ આવું કર્યું છે. એટલે તમારે ધ્યાન રાખવાનું, જો પાર્ટ બી ની અંદર સાઇન વાળો ક્વેશ્ચન પૂછાય તો આને આમ કરવાનું અને આ બધી વસ્તુ લખવાની. હાવ ખોટે ખોટું કર્યું છે પણ કર્યું છે. તમને ક્વેશ્ચન હશે કે આવું હું કામ કર્યું છે ને? હાલો કે નથી છે? પણ મેં તમને જવાબ આપી દીધો કે આવું પૂછાય તો આવું કરવાનું. શું કામ કરવાનું? કેમ કે કાંઈ ખોટું નથી. તમે સમજો, જો એક્સ ને સી પ્લસ એચ કહેવાય, એચ ટેન્સ ટુ હાઉ 0 છે, વેલ્યુ છે. આને આમાં કહેવાય એક્સપાન્શન કરો, કિંમત મૂકો, જવાબ. ખાલી ખોટે ખોટા બે યલો કલર વાળા નાખ્યા, બાકી બધું વ્હાઈટમાં વ્યવસ્થિત હાલતું જ તું. જો પણ છે હવે એવું તો કરવાનું. જો આ પૂછાઈ જાય તો આવું તમારે કરવાનું. જેમ કે જો આવું છે, સાઇન માટે કરવું છે તો ખોટે ખોટું ઈ આ એન્ટર કરે છે. જો એને એક્સ માઇનસ સી એચ કીધો એટલે એક્સ ની જગ્યાએ સી પ્લસ એચ પ્રોસેસ કરી, એક્સપાન્શન કર્યું, આમ કર્યું, ઇન્ડિવિજ્યુઅલ આપ્યું, સતત છે એવું કહી દીધું. અને પછી કહી દીધું કે આવી જ રીતે તમે કોસ નું કહી શકો. બરાબર? એટલે ત્યાં તે મોડ્યુલમાં તે અહીંયા બાજુમાં લખી નાખો. આજ સોલ્યુશન લખવું. લખો બોર્ડ માં આ જ સોલ્યુશન લખવું. આ લખી નાખો સ્પેશિયલ મોડ્યુલમાં તે કે આની બાજુમાં
આનું સોલ્યુશન આ જ લખવાનું, આ જ લખવું એટલે નીચે જે આપ્યું છે ને એ જ લખવાનું. હાલો સર, યસ, તમે કીધું કે સાઇન અને કોસ છે એમાં આવું કરવાનું. યસ, અવાજ કપાય તારો ઉર્વિલ. તમે કીધું કે સાઇન અને કોસ માં દર વખતે વિધેય સતત થાય હા, અને બધાય સાઇન કોસ ટેન કોસેક કોટ ને સેક ઈ બધાયના પ્રદેશ ઉપર ઈ વિધેય સતત થાય. પ્રદેશ ઉપર તો આલેખની રીતના જોવા જઈએ સાઇન કોસ સાઇન કોસ છે ઈ સાઇન કોસ હા, તો પેન ઉપાડવાની જરૂર ન પડે, આમનામ ડ્રો થઈ જાય. તું પેન ઉપાડીને ડ્રો કરે છે એ અલગ વાત છે, પણ એનો ગ્રાફ પેન ઉપાડવાની જરૂર પડે નહીં. સાઈનના ગ્રાફમાં જો આમથી આમ હાલતો હોય ને તો આમાં જ હાલે. જો ક્યાં આમાં પેન ઉપાડવાની જરૂર પડી? સાઇન માં તો કોસેક પણ હા ભલે એના પ્રદેશમાં આવતું હશે એ ગણવાનું. એના પ્રદેશમાં ન આવતું હોય ત્યાં તો એ અમથું અસતત હશે ને. કેમ કે તું સમજ કે કોસેક છે તો કોસેક એટલે 1/sin. હવે જ્યાં જ્યાં સાઇન 0 થાય ત્યાં ભાઈ ડિફાઇન નહીં થાય, ત્યાં ડિફાઇન નહીં થાય તો ત્યાં પેન ઉપાડવી પડશે. જ્યાં ડિફાઇન નથી થતું એ આપણે ગણવાનું નથી, આપણે પ્રદેશ ગણવાનો છે. ગળે ઉતર્યું? હા એમ તો પછી ઓકે હાલો. આ એક વ્યવસ્થિત લખી નાખો. બોર્ડમાં આ જ સોલ્યુશન લખવાનું. હજી કોઈ ડાઉટ હોય તો? પાક્કું? ડન? આગળ વધીએ? યસ યસ, બોલો બોલો. એક તો ગુરુકુળમાં અવાજ કપાય છે, કઈક વ્યવસ્થા કરો તમે થોડીક. હાલો સર, ઓલા બોર્ડમાં મોડ્યુલમાં લખાવેલું મોડ્યુલમાં લખ્યું એ ન લખો તો એવો જ છે ને ક્વેશ્ચન? બોર્ડમાં લખ્યું એ નો સમજાણું. કયું નો સમજાણું? આમાં કયું નો સમજાણું? પીળા અક્ષર લખેલું ઈ. આનું આ થાય, આ નો સમજાણું? જો હા ભાઈ x છે, x બરાબર, એની અંદર હું c રાખું ને એમાં કોઈક ટેન્સ ટુ 0 વાળો નંબર એડ કરી દઉં, હાલે ને? 0 h ટેન્સ ટુ 0 જ છે. આ હું h ટેન્સ ટુ 0 જ રાખું છું, તો આવું કરીએ કઈ? હાવ ટેન્સ ટુ 0 છે તો ઈ હાલે ને? ઈ તો હાલે. ઓકે ઓકે, હવે હું આનું એક્સપાન્શન કરું. એક્સપાન્શન બોલે તો વિસ્તરણ. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ફાવે મને? હા. બોલ તો શું થાય? sin alpha cos beta plus cos alpha sin beta. ઓકે, જો ઈ જ વાપર્યું મેં. છે ઈ? હા. ઓકે, પછી હવે મને ખબર હતી કે જો sin h ટેન્સ ટુ 0 એટલે 0 અને cos h છે ઈ 1 છે. આ બે નું અહીંયા યુઝ કરી નાખ્યો. અહીંયા તો sin c હતો એમનેમ, cos c હતો ઈ આની હારે 0 એટલે આખું 0 0 થઈ ગયું. જોતો રેડી? હા. તો આમાં તારે હું ન સમજાણું? આ ક્યાંથી લાવ્યો? ઈ જ તે ઈ જ ડાઉટ હતો. હેલો, બાજુમાં લખ્યું ઈ નહોતું સમજાણું. હા હા. હવે સમજાઈ ગયું? સીધી કિંમત મૂકવાની છે. ઓકે, જો tan સતત છે. હવે tan સતત કેવી રીતે સાબિત કરશો? tan સતત વિધેય છે, કેવી રીતે સાબિત કરશો? હંમેશા તમને સતત પૂછે ને એટલે એના પ્રદેશ ઉપર જ સતત પૂછતા હોય. તમારે ધ્યાન રાખવાનું. tan x ડિવાઇડેડ બાય tan x એટલે શું થાય? sin x ડિવાઇડેડ બાય cos x. tan સતત, cos સતત, બે સતત નો ભાગાકાર સતત થઈ શકે, પણ ધ્યાન રાખવાનું cos x જ્યાં 0 ન હોય
ત્યાં જ એ સતત બનશે. એટલે આ સતત બનશે. r માઇનસ cos ક્યાં 0 થાય? 2k plus 1 pi by 2 આગળ 0 થાય. તો ઈ વેલ્યુ કાઢવાની. હેલો, ક્લિયર છે? ડન. જો આ કાઢવી પડશે. પછી આ નીચેનું વાક્ય વાંચો તો. આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે મને એવું લાગે છે. વાંચો તો. કોઈ પણ બે સતત વિધેયનું સંયોજન સતત. મેં લખાયું હતું ને, બે સતતનું બધું સતત. ઓકે, ડન. હવે મને કહો કે sin x સ્ક્વેર સતત છે. શું કામ છે? કોઈ સમજાવશે? A2 માંથી જવાબ આપો. A2 માંથી છેલ્લી બેન્ચ, લાસ્ટ બેન્ચ. માઇક પાસ કરજો. છે કોઈ A2 માં? કોણ બોલે છે? ઠીક, ઓકે ઓકે. હા, દેખાણો. શું નામ આપણું? છે શેરું જ છે. અવાજ આવે છે. પ્રિયાંશ. નામ શું કે છે? અવાજ કપાય છે. પ્રેમભાઈ. પાછળથી પ્રેમનો અવાજ ઓછો આવે ને, પાછળથી અમથોય પ્રેમ ઓછો આવે. એ પ્રેમ નજીક આવી ગયો ને એટલે અવાજ આવ્યો. બરાબર ને મોરબી વાળા? એટલે એનું નામ છે એવું. તમે તે યાર પણ હવે હું બરાબર ને? હાલો રેડી. હું કે અમદાવાદ વાળા હું કે ઇંગ્લિશમાં એમ? એટલે ભાઈ એનું નામ ઇંગ્લિશમાં પ્રેમ જ થાય. તમે ત્યાં પણ વયો જોઈ બિચારો. પ્રેમભાઈ, જવાબ આપણે જોતો છે. ખોટું માની જોઈ. સારું હાલો, હવે તમને એવું નહીં કહીએ. આવો ઘડીક. બસ ન્યા ઉપર જ દેખાઈશ. બસ. બે સતત એટલે કોણ સતત છે? sin x સતત છે. ઓકે, હાલો, sin x સતત છે. અને x સ્ક્વેર સતત છે. આ બે સતત છે એટલે શું સતત થાય? બીજા બંધ થાવ ને, એને બોલવા તો જોઈ. તમે એને બિચારાને કન્ફ્યુઝ કરી નાખ્યો. બે સંયોજિત વિધેય સતત થાય કે બે સતત વિધેયનું સંયોજન સતત થાય? ઈ બીજું સારું લાગ્યું એમ ને? ઓકે, હાલો બેસી જાઓ. આપનો આભાર પ્રેમભાઈ, થેન્ક યુ. ઓકે, હવે આ પ્રેમભાઈ હાઈલાઈટ થઈ ગયા. A2 માં આપણે કહેવાનું ક્યાં જો ઓલો પ્રેમ તો ગયો. ઓકે, ચાલો. તો તમારે એ સમજવું પડશે કે f of x છે ઈ sin of x સ્ક્વેર એ sin x અને x સ્ક્વેર નું સંયોજન છે. પછી બીજું વાક્ય, sin સતત છે, x સ્ક્વેર સતત છે, બે સતત નું સંયોજન સતત થાય એટલે sin x સ્ક્વેર સતત છે. ડન. આવા 2-3 વાક્ય લખવાના, કામ થાય પૂરું. કોઈ ડાઉટ હોય તો ક્લિયર? ભુજવાળા બેન કેલ્શિયમ શું કરે છે? આમાં સતત ને એવું તો નહીં આવે ને લગભગ? ન્યા
કઈ વાંધો નહીં, આપણને ઈ બેન સમજાવશે આ સતત શું કામ છે. હાલો કયો, સમજાવો બેન, જલ્દી જલ્દી બોલો. આ સતત છે, શું કામ છે, કેમ છે, સમજાવો જલ્દી. ટ્રાય કરો, થઈ જશે. જો હું તને હેલ્પ કરી દઉં. આ એક છે, આ બીજું છે, એની વચ્ચે કંઈક આવું છે, એવું બધું છે. બોલવા મળો, હાલો. સમજાણું કાંઈ કે ઉપરથી હાવ પાછળ? ભુજ સેન્ટરમાં પાછળ બેનોમાંથી કોઈ પણ બેન એક બોલો. કોઈને નથી આવડતું? એમ થોડું હાલે કે બોલવું નથી એવું છે. પાછળ બીજી બેન છે, બેન બેઠા, બોલો તો. ટ્રાય કર, વાંધો નહીં, ભલે ખોટું પડે તમ તારે. બોલો. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓમાંથી. હા બોલો. મોડ એક્સ સતત એક મોડ એક્સ એ સતત છે. ઓકે, એમ નહીં સાંભળતો ખરા. આ એક મોડ છે, એ સતત છે. પછી આ તારે પકડવાનું ને 1 - x એ બહુપદી વિધેય છે અને જે પણ સતત છે. બરાબર છે. હવે બે સતત વિધેય એટલે 1 - x પ્લસ મોડ x એ બે સતત વિધેયનો સરવાળો કહેવાય. બે સતત વિધેયનો સરવાળો સતત થાય. ઓકે, એટલે આ એક સતત છે અને પાછું મોડ્યુલસ એક સતત છે. આ બેયનું કમ્પોઝિશન, સંયોજન, એ મને આપશે આવું. એટલે બે સતત વિધેયનું સંયોજન સતત થાય. એટલે તમારે આમાં કેટલા સ્ટેટમેન્ટ લખવાના હતા સાંભળો. મોડ x સતત, 1 - x સતત, બે સતત નો સરવાળો સતત. આ સતત છે, આ સતત છે, એ બંનેનું સંયોજન એટલે આ, એટલે ઈ સતત છે. એટલે 1 2 3 4 5 વાક્ય લખવાના હતા. એ 5 વાક્ય લખો એટલે તમારો આન્સર આવે લાઈક ધીસ. એટલે તમારે સતત છે કે નહીં, સંયોજન છે કે નહીં, બસ ખાલી એટલું બતાવવાનું હતું. એટલે તમને સમજાવવું જોઈએ કે બે સતત વિધેયનો સરવાળો સતત, બે સતત વિધેયનું સંયોજન સતત. ક્લિયર છે? કોઈ ડાઉટ ભુજમાંથી બહેનોમાં? ઓકે, આવડશે બોલતા આવું? હા એમ. જો તમે ટ્રાય કરો, તમને નો સમજાય તમે 5 વાર મને પૂછો. ખ્યાલ આવે છે ને? પણ તમે એક્ટિવ તો થાવ જ તે, બોલતા તો શીખો જ તે કે આ સતત છે, આ સતત છે, બે સતત નું સંયોજન સતત. નો સમજાય 5 વાર પૂછો. ક્લિયર? બીજા કોઈ સેન્ટરોમાં? જુનાગઢ? ઓકે, મોડાસા? ઓકે, ડન. જો મને લાગે છે હજી અમુક સેન્ટરોમાં બધા ખાલી સાંભળે છે, આમ પાર્ટિસિપેટ નથી કરતા. એવું ન કરો. તમે સાંભળો કે અહીંયા તમારે એકો એક ક્વેશ્ચનના આન્સર તમારે લેવાના છે. માનો કે આ નો સમજાણું, મેં કીધું સાઈન સતત, કોસ સતત, બે સતત નો ભાગાકાર સતત. નથી સમજાતું તરત પૂછી લ્યો, સર આ કેમ સમજાણું નહીં, આમાં શું કર્યું તમે? તરત ક્વેશ્ચન કરો. કેમ કે તમે જેટલા ક્વેશ્ચન કરશો ને એટલું તમારું સોલ્યુશન નીકળશે. બરાબર? આગળ વધીએ. આવા ટાઈપનો ક્વેશ્ચન છે. ચાલો પેલા ક્વેશ્ચન વાંચો અને પછી મને આન્સર આપો જલ્દી.
જીરો આગળ નહીં 0 આગળ સતત નથી. 0 આગળ સતત નથી એનો મતલબ કે લેમ્બડાની કઈ કિંમત માટે સતત થશે? મારો ક્વેશ્ચન એવો છે. જો તમે સાંભળો, લેમ્બડાના કયા મૂલ્ય માટે આ સતત થશે? હવે 0 પાસે સતત જ નથી તો તમારે કહી દેવાનું લેમ્બડાની કોઈ પણ કિંમત માટે આ સતત નહીં થાય. સમજાણું ને? હલો, ડન. તો એકમાં લખવાનું લેમ્બડાની કોઈ પણ કિંમત માટે x બરાબર 0 આગળ સતત નહીં થાય. 1 પાસે શું થાય છે? 1 પાસે સતત છે. હજી હું કહું છું હું સતત છે કે નહીં એવું નથી પૂછતો. હું એવું પૂછું છું લેમ્બડાની કઈ કિંમત માટે સતત થશે? હલો, યસ, કરેક્ટ. લેમ્બડાની કોઈ પણ કિંમત માટે x બરાબર 1 આગળ સતત થશે અને લેમ્બડાની કોઈ પણ કિંમત માટે સતત નહીં થાય. કેમ કે એવો કોઈ લેમ્બડા મળતો જ નથી. જો સમજો, 0 માટે મેં ચેક કર્યું તો 0 અને 1 જવાબ આવ્યો. તો લેમ્બડાની કોઈ પણ કિંમત માટે, જો લખ્યું છે લેમ્બડાની કોઈ પણ કિંમત માટે સતત નહીં થાય, એટલે એવો લેમ્બડા જ નહીં મળે. અને 1 માટે કોઈ પણ કિંમત માટે મળશે. ડન. ચાલો આગળ. આમાં મારે સાતત્યતા ચકાસવું છે. હું કેવી રીતે કરીશ? કેવી રીતે હું સાતત્યતા ચકાસી શકું? શું હું કરીશ? એક તો સીધી વસ્તુ છે, જો 0 પાસે ભાગ પડે છે એટલે 0 પાસે ભાગ પડે છે તો આમ થશે 0 પાસે. એક તો c બરાબર 0, એક આવશે c લેસ ધેન 0, એક આવશે c ગ્રેટર ધેન 0. એટલે એક કેસ તો જાણે આમનામ થઈ જવાનો છે c ગ્રેટર ધેન 0. બીજો કેસ થઈ જવાનો છે c લેસ ધેન 0. અને આ બંને કેસ માટે સતત છે જ તે, કેમ કે સીધી કિંમત જ મૂકવાની છે, એમાં કાંઈ ચેન્જ નથી કરવાનો. કઈ કઈ કિંમત મૂકશો? જો હું એક કિંમત મૂકીને દેખાડું. લિમિટ x ટેન્ડ્સ ટુ c. સીધી કિંમત મૂકી દો c સ્ક્વેર ઇન્ટુ sin 1/c. અને અહીંયા મૂકી દો f ઓફ c. f ઓફ c તે પણ તમને c સ્ક્વેર ઇન્ટુ sin 1/c મળશે. ક્લિયર? ગ્રેટર ધેન લેસ ધેન બધું. c ઇક્વલ્સ ટુ 0 માટે થોડાક એવા ડખા થાય. એક તો ફંક્શન મારી પાસે આવું છે, ઝીરો નો હોય ત્યારે તો મારે સમજવું પડશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c નહીં પણ 0, કેમ કે 0 પાસે 0 આન્સર છે. મને કોઈ કહેશે હું કેવી રીતે સોલ્વ કરીશ? જલ્દી. આનો આગળ જવાબ કેમ લાવીશ? કોઈને યાદ આવે તો ફટાફટ. મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર, સુરત ડભોલી, પાલનપુર, સુરત પાલનપુર, મોરબી સેન્ટર, મોરબી સેન્ટરમાં કોઈને આઈડિયા હોય તો કેવી રીતે હું આને આગળ પ્રોસેસ કરીશ? જલ્દી. શું કરવાનું? x ટેન્ડ્સ ટુ 0 છે ઈ અહીંયા નહીં મૂકી શકાય ને, આમાં મૂકશો તો પ્રોબ્લેમ આવશે. તો હું કરશું? શું કરવાનું? x ટેન્ડ્સ ટુ c વયું ગયું, આમાં નથી કરવાનું. x ટેન્ડ્સ ટુ c આ c બરાબર 0 વાળો કેસ બાકી રહી ગયો છે, ઈ કરવાનો છે. શું કરવાનું? એંગલ ટેન્ડ્સ ટુ 0 નહીં પોસિબલ થાય, પણ તમે સમજો જ ખરા 1/x તે ઇન્ફાઇનાઇટ થાય.
એંગલ બેલેન્સ કરવાનું. એંગલ બેલેન્સ નો હાલે એમ કહું છું. એલા ભાઈ કેમ એમ કરો તમે? x ટેન્સ ટુ 0 છે તો 1/x કેવા થાય? ઇન્ફાઇનાઇટ થાય. અને આવું કોઈ દી તમે સાંભળ્યું છે? લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ sin x upon x આ 1 થાય એવું સાંભળ્યું છે ક્યાંય? હેલો, આ પોસિબલ? આ પોસિબલ હલો નથી. તો હું કરશું? યસ, ફર્સ્ટ બેન્ચ, સેકન્ડ બેન્ચમાં હું કે છો? કોની ડાબી બાજુ ને જમણી બાજુ ગોતવાની? 0 ની ડાબી બાજુ ને જમણી બાજુ. 0 ની ડાબી બાજુ ને જમણી બાજુ લિમિટ આ જ આવશે. પણ એમ નહીં, સાંભળ તો ખરા યાર, ડાબી બાજુ ને જમણી બાજુની લિમિટ કઈ ગણાય થોડી જાહે. ઈ આવું જ આવશે ને, અહીંયા ખાલી આમ ડાબી બાજુ કર્યું એટલે આ જ આવવાનું છે. આ કેમ ગણશો એમ કહું? પ્રશ્ન મારો હજી ઈ જ છે. એલા ભાઈ ક્યાં તમે વિકલન ને પ્રોડક્ટ રૂલ ને ગણવા મીણ્યા? ભાગાકારનો નિયમ ને ગુણાકાર એવું બધું ક્યાં આવે આમાં? હા, મોડાસા સેન્ટર કઈક બોલે છે ભાઈ. યસ, મોડાસા સેન્ટર. મોરબીમાં 1 મિનિટ બંધ થઈ જાઓ. મોડાસા વાળા બોલે છે. યસ, અવાજ નથી આવતો બેન તારો. જીલ થાકી ગયો હાથ ઊંચો કરી કરીને. પણ બોલું જીલ, તને કહું ઉભો રહે તું. મોડાસામાં બેન જલ્દી, અવાજ કેમ નથી આવતો તમારો? મોડાસા સેન્ટર ત્યાં કોઈ સર છે? સર ફટાફટ એકવાર ચેક કરો ને ત્યાં અવાજ, વોઇસ. હેલો, નહીં પણ સાઈન ની કોઈ પણ કિંમત માટે તો સમજ્યા, પણ ઈ 0 તું અહીંયા મૂકી દઈશ ને તો ડિનોમિનેટર મને પોસિબલ નહીં થાય. કેમ કે આવું થયું, આ નોટ ડિફાઇન થયું. નોટ ડિફાઇન નહીં હાલે તો હું કરશું? ઠીક, અમદાવાદ વાળા જાગ્યા હવે. યસ, અમદાવાદ. શું કહો છો? x સ્ક્વેર ને નીચે લઈ જશો તો બેનિફિટ નહીં થાય. રીઝન 1/x ઇન્ફાઇનાઇટ બનવાનો છે. એટલે તમે જે એંગલ બેલેન્સ કરવા જાઓ છો ને, મોરબી વાળા એવું જ કીધું, એંગલ બેલેન્સ કરો, પણ ઈ પોસિબલ નથી. પ્રાચીબેન તમે કઈ કહેતા હતા? આજ કહેતા હતા નીચે લઈ જવાનું. તું શું કહેતી હતી? તો અવાજ નથી આવતો તારો. હા, પણ હું એમ તો કહું છું હવે કે હવે બોલ કઈક. આમાં કઈક એવું જ તારે એમ? ઓકે, ચાલો. તો હવે A1 વાળા થાકી ગયા હાથ ઊંચો કરીને એને પૂછ લઈએ. યસ, A1 ઓલા વિન્ડો પાસે છે. હા, જો એ ઊભો થઈ ગયો. હા, બોલો. સેન્ડવિચ રોલ યુઝ કરશો. વાહ ભાઈ વાહ, મને ખબર જ હતી કે લગભગ રાજકોટ વાળાને સેન્ડવિચ રૂલ યાદ હશે, એટલે જ તમારો વારો છેલ્લે રાખ્યો મેં. કરેક્ટ, સેન્ડવિચ રૂલ વાપરવાનો. ફટાફટ સમજાવી દે સેન્ડવિચ રૂલ કેવી રીતે વાપરવાનો. sin x ને આપણે કિંમત વિસ્તાર પ્રદેશ આપણે -1 થી 1. ઈ ખોટું ને, આપણને સાઈન નો વિસ્તાર ખબર હોય, પ્રદેશ થોડી ખબર હોય. હા, પછી x સ્ક્વેર ગુણવાના એટલે -x સ્ક્વેર. ઓકે, અને ઓલી બાજુ પ્લસ આવશે x સ્ક્વેર. સમજાઈ ગયો, હાલો ડન. પછી લિમિટ માં દે 0. લિમિટ
લિમિટ મારી દઈએ. હાલો લિમિટ મારી દીધી. છૂટી મારવાની કે હાલો ઈ થઈ ગયો વહીવટ. આનો વહીવટ એટલે આ 0 આ 0 આ બે 0 તો વચ્ચે વાળું 0 વચ્ચે વાળું 0 તો આ 0 0 એટલે 0. હેન્સ સેન્ડવિચ ઉપરથી બેજા. બરાબર છે. વાહ સરસ. તો સેન્ડવિચ રૂલ યુઝ કરવાનો હતો આમાં. મોરબી હેલો સેન્ડવિચ હું બર્ગર નહીં સેન્ડવિચ રૂલ યાદ રહે કે ખાલી ખાવામાં જ મજા આવે? હા એ સેન્ડવિચ છે ને ઈ યાદ આવવું જોવે. પ્રાચીબેન હેલો હા એમ બર્ગર ને પીઝા ને એવું બધું યાદ આવે ને પણ રાઈટ ટાઈમે સેન્ડવિચ યાદ આવવું જોવે. કેમ યાદ ન આવે? રિવિઝન નહોતું કર્યું? સરસ. જો બધા સેન્ટરોમાં થોડુંક થોડુંક તમે આવું રિવિઝન કરતા રહેજો કેમ કે ઘણા બધા પ્રોબ્લેમ આવશે અધરવાઇઝ. યસ જો સિમ્પલ r-0 તો ડાયરેક્ટ કરી નાખવાનું. c બરાબર 0 છે તો મારે ગણવું પડશે ને આમાં સેન્ડવિચ આવશે. તમે સમજો જો સેન્ડવિચ પ્રમેયથી આમ 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 થાય. ઓકે ડન. સેમ લોજિક આમાં એવું છે આગળ. કે શોધો તો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ તમારે મેળવી નાખવાનું. પછી બંનેને કમ્પેર કરો એટલે કે મળશે. સેમ આની અંદર એ લોજિક π/2 ની ડાબી બાજુ જમણી બાજુ ઓલરેડી તમને હવે આવડવા જોવે આવા ક્વેશ્ચન. ડન. જે ઓનલી વાળું છે એ આપણે નેક્સ્ટમાં કરશું. બરાબર. હોમવર્કની અંદર તમારે આટલું વર્ક કમ્પ્લીટ કરવાનું. ડન. પ્લસમાં હજી હું થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપી દઉં એટલે પ્રેક્ટિસ માટે તમને ખ્યાલ આવે. ડિસકન્ટિન્યુટી તમારે ટોટલ કાઉન્ટ કરવાની છે. બધા માટે કોમન x હું લખી નાખું છું. આ બધા માટે બધા ક્વેશ્ચન માટે કોમન આ એક x. હજી એક ક્વેશ્ચન હું લખી નાખું એક્સ્ટ્રા. જલ્દી જલ્દી ચાલો. આ બધા માટે x કોમન છે. આ ક્વેશ્ચન માટે આ જ તે કન્ડિશન, આ ક્વેશ્ચન માટે આ જ કન્ડિશન, બધા માટે કોમન. જલ્દી જલ્દી ફટાફટ ક્વેશ્ચન નોટ ડાઉન કરો. ઓકે ડન. ચાલો જય શ્રી કૃષ્ણ. કોઈ ડાઉટ હોય તો પૂછો. છે કઈ?